દેવગઢ બારિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। તાલુકાની એક બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચ્યું ઉમેદવારીપત્ર। દેવગઢ બારિયા તાલુકાની 28 બેઠકોમાંથી એક બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારે પરત ખેંચ્યું ઉમેદવારીપત્ર। તાલુકાની ચેનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપત્ર ખેંચવાના છેલ્લા સમયે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવાર લલિતાબેન બળવંતભાઈ પટેલે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું। કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા સ્થાનિક રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા સ્થાનિક કોંગ્રેસ નેતાઓ દોડી આવ્યા મામલતદાર કચેરી ખાતે। કોંગ્રેસના અને ભાજપના નેતાઓ વચ્ચે થઈ બોલાચાલી। પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા। બેન, તમારું નામ શું છે? લલિતાબેન। તમે કયા પક્ષમાંથી ઉમેદવારી પત્ર ભર્યું? કોંગ્રેસમાં। અને હાલના અંદર શું થયું તમારી જોડે? હાલના અંદર શું થયું કે બધા કહેવા લાગ્યા કે તમે ફોર્મ ખેંચી લો એમ, એટલે પછી અમે ફોર્મ ખેંચી લઈએ। સારું, ચાલો ખેંચી લઈએ એમ કરીને કિરણ ખાબડની આવ્યા અમારા ઘરે, અને બીજા એની જોડે હરેશભાઈ હતા કે આવ્યા। પછી ચાલો તેમ કીધું એટલે પછી બેસીને આવ્યા ને આવીને ફોર્મ ખેંચ્યું। તો હાલ તમે ક્યાં આવ્યા હતા? હમણાં ક્યાં આવ્યા? મામલતદાર। પછી ક્યાં આવ્યા હમણાં? આ પોલીસ સ્ટેશન। તો શું થયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી। ફરિયાદ આપવા આવ્યા હતા કે પછી ફરિયાદ આપવા એમ લીધી તમારી ફરિયાદ? એ નથી લીધી। ફરિયાદ નથી લીધી? નથી લીધી કે પેલા એમને ખબર